નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચૈત્રી દનૈયા કેવા રહ્યા અને આવનારા ચોમાસા અંગે ચૈત્રી દનૈયાનો સંકેત શું કહી રહ્યો છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો આ વખતે વિવિધ એજન્સીઓ છે તેમને ચોમાસા અંગેનો ચિતાર અગાઉ આપી દીધો છે અને અલ નીનોની સ્થિતિને ધ્યાનમાં લઈ અને હવામાન વિભાગ છે કે સ્કાયમેટ છે કે તેમના દ્વારા જે અંદાજો આપવામાં આવ્યો છે તે નોર્મલ કરતા ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને એક નક્ષત્ર બરાબર એક ધન્યુ એવી રીતે ખાસ કરીને 10 દિવસના સમયગાળા દરમિયાન આ જે દેશી રીત છે જોવાની તે અનુસાર આગામી ચોમાસા અંગેનું અંકલન કરવામાં આવતું હોય છે. તો તે મુજબ ખાસ કરીને દનૈયાની શરૂઆત 6 તારીખથી થઈ હતી. તો હવે દનૈયા પૂરા થવાની તૈયારી છે. ત્યારે ખાસ કરીને દનૈયાના સમયગાળા દરમિયાન વાતાવરણ કેવું રહ્યું અને તેના હિસાબે આગામી સમયમાં દનૈયાએ શું સંકેત આપ્યા આવનારા ચોમાસા બાબતે તે જોઈએ. તો મિત્રો, પહેલું દનૈયું બગડ્યું હતું કારણ કે એ સમયગાળા દરમિયાન માવઠું થયું હતું અને અમુક વિસ્તારમાં વાદળછાયું ગાઢ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો તમામ નક્ષત્રોના દનૈયા એટલે કે એક દનૈયું બરાબર એક નક્ષત્ર ગણવામાં આવતું હોય છે. તો તે પ્રમાણે તમામ દનૈયા સારા એવા પાક્ય છે અને એકંદરે વાતાવરણ છે તેમાં આકરો તાપ પણ જોવા મળ્યો છે, વાતાવરણ ચોખ્ખું પણ જોવા મળ્યું છે. સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક વાદળો થયા છે, બાકી મોટા ભાગના વિસ્તારમાં આકાશ છે તે એકંદરે સારું એવું ચોખ્ખું દિવસ દરમિયાન જોવા મળ્યું છે અને તાપ છે તે પણ જે પ્રકારે ચૈત્રી દનૈયામાં પડવો જોઈએ તે પ્રકારનો તાપ પણ જોવા મળ્યો છે. તો મિત્રો, ચોમાસાના જે દેશી વિજ્ઞાન અને મોડેલ આધારિત વિજ્ઞાન બંનેમાં થોડું તફાવત જોવા મળી રહ્યો છે. ચૈત્રી દનૈયાના જે સંકેતો છે આવનારા ચોમાસા બાબતે એક નક્ષત્રને બાદ કરતા તમામ નક્ષત્રોમાં સારા વરસાદના સંકેત સૂચવે છે. પરંતુ જે દેશી વિજ્ઞાનને બાદ કરતા મોડેલ આધારિત અનુમાન છે તેની સ્થિતિ થોડી તદ્દન વિપરીત જોવા મળી રહી છે. એટલે હવે આપણે આગામી ચોમાસા દરમિયાન કેવી સ્થિતિ રહેશે તે જોવું રહ્યું, કારણ કે ચૈત્રી દનૈયાનો સંકેત અને જે દેશી મોડેલ આધારિત જે અનુમાનો છે તેમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તો આપણે આશા રાખીએ કે વરસાદ છે તે સારો થાય ગુજરાતભરમાં અને સમગ્ર ભારતભરમાં, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ખેડૂત મિત્રોને ખેંચ ના આવે અને તે પોતાનું જે વર્ષ છે તે શાંતિથી પસાર કરી શકે છે. એટલે આપણે આશા રાખીએ કે સારો એવો વરસાદ થાય, સારા એવા ધન ધાન્ય પાકે અને દેશી જે વિજ્ઞાન છે તે આધારિત જે સંકેતો છે તે મુજબના વરસાદ થાય. કારણ કે જે કસ કાતર આધારિત જે નોંધ કરવામાં આવી છે તેમાં પણ એક પ્રકારે જે વરસાદ છે તેની સ્થિતિ જે અલ નીનોની સ્થિતિ મતલબ કે જે દેશી વિજ્ઞાન છે તે મુજબની સ્થિતિ સારી લાગી રહી છે. મોડેલ આધારિત સ્થિતિ છે તેના કરતાં જે દેશી વિજ્ઞાન આધારિત સ્થિતિ છે એ આ વખતે સારી દેખાઈ રહી છે. એટલે હવે આગામી ચોમાસામાં જોવું રહ્યું કે દેશી વિજ્ઞાન સાચું પડે છે કે મોડેલ આધારિત અનુમાન સાચું પડે છે.